ભડકા નાખે છે અને સામે કંકુડીને ધરી દઈએ ને તો સીધી સ્વાહા. હા, જીયા, ગુસ્સો સાચી રીતે અને સાચી જગ્યાએ કાઢવાનો હોય. જગ્યા પણ ખબર છે અને રીત પણ ખબર છે. દર વખતે એ બચી જાય છે. મારું ચાલે ને તો અત્યારે ને અત્યારે એને ઊભે ઊભી ચીરી નાખું. ગુસ્સો તો મને એટલો જ આવે છે. આમ સોરી રિયા, પણ આ વખતે તારો પ્લાન ફેલ થઈ ગયો. તારી દુશ્મન એટલે કે કંકુ હજુ આ જ ઘરમાં છે અને તારો પ્રેમ શ્રી જેલમાં જતો રહ્યો. હવે ખબર નહીં એ ક્યારે આવશે અને આવશે કે નહીં આવે. હું શ્રીને બહાર લાવીશ. હું શ્રીને છોડાવીશ ભાભી. આજે ને આજે, અત્યારે જ. મને ખબર છે શ્રીને જેલમાંથી બહાર કઈ રીતે લાવવાનો છે. શું કામ માવડી? તે મારા ગુનાની સજા નાના શેઠને શું કામ દીધી? તમારે એમના નસીબમાં આવું લખ્યું તો લખ્યું શું કામ? શું કામ લખ્યું? માવડી, હું ભૂલ કરતી હતી તો તારે મને રોકવી હતી ને. એ બધું મૂક, આલે પ્રસાદ. માવડી, આ બધી શું થાય છે? તમે મને રોકતા હતા પણ જો જ મૂર્ખી તમારો સંકેત જ ન સમજી શકી. પણ માવડી, હજી મોડું નથી થયું. તમે કઈક રસ્તો દેખાડો ને. કેવું નાના શેઠને કેવી રીતે બારે કાઢવું? મને કાંઈ નથી સમજાતું. મને રસ્તો દેખાડો ને, કાંઈક રસ્તો દેખાડો. કાંઈક રસ્તો ચિંદો ને માવડી, કાંઈક તો રસ્તો દેખાડો. ચારુ, શું થયું ચારુ? આ બધું પેલી છપ્પર બગીના કારણે થયું છે. 1000 વખત તમને કહું કે કાઢો એને ઘરમાંથી બહાર, પણ સાંભળે છે કોણ? જણાવી દીધું ને મારા દીકરાને છોડીએ. આ બધું તમારી જવાબદારી સંભાળવાનું પરિણામ છે. બસ ચારુ, હમણાં બધી વાતોનો અર્થ નથી. આપણે સિંહને બહાર લાવવાનો છે ને? હા, અને જેને ગુનો કર્યો છે ને એને જેલમાં મોકલવાની છે. જો તમે કંકુની વાત કરતા હો ને તો હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે એને કોઈ ગુનો નથી કર્યો. હા, એની ભૂલ થઈ છે, પણ જો તમે એની જગ્યા હોત ને તો તમે પણ આ જ કર્યું હોત. ના, હું એના જેવી અભણ કે મૂર્ખ નથી કે મારો દીકરો ફસાય એવું કંઈ કામ કરું. એ તો કામ થઈ ગયા પછી જ ખબર પડે કે દીકરો ફસાવો કે. ચારુ પ્લીઝ આ બધું રહેવા દો. મેં તમને કીધું જો મને વકીલ સાથે વાત કરવી છે, મને હું જાઉં છું. કંકુ પાસે ફાઇલ કોણ લઈ ગયું? એને કેવી રીતે ખબર પડી કે કંકુ પાસે ફાઇલ છે? એની પાસે કંકુનો નંબર? યસ, કંકુનો નંબર ઘરના સિવાય કોઈ પાસે નથી. તો ફાઇલ લઈ જનારા પાસે કંકુનો નંબર કેવી રીતે આવ્યો? ઘરના કોઈએ આપ્યો છે કે પછી ઘરનું કોઈ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ હોઈ શકે? ના, એવું તો નહીં હોય. જે આ કર્યું છે મારે એના સુધી પહોંચવું જ પડશે. અને એના માટે મારે કંકુની હેલ્પ લેવી પડશે. મને ખબર છે શ્રીને જેલમાંથી બહાર કઈ રીતે લાવવાનો છે. રિયા, તું ઉતાવળ કરી રહી છે. ભાભી, તમે આ કયો છો? તમે કઈ રીતે ધારી શકો કે હું શ્રીને જેલમાં રહેવા દઈશ? હું ધારતી નથી, ઈચ્છું છું. કેમ કે શ્રીભાઈ જેટલા વધારે જેલમાં રહેશે, કંકુ પ્રત્યેની એટલી જ એની નફરત વધશે. એમની, મમ્મી પપ્પાની અને ઘરના બધાની. હશે એવું, પણ હું શ્રીને વધારે વાર તકલીફમાં નહીં રહેવા દઉં. તો શું કરીશ તું? ફાઇલ, હું શ્રીને ફાઇલ પાછી આપી દઈશ.